એ આઈસીટી પ્રોવાઈડ કરે છે. બિલકુલ, એટલે એક એક્સપિરિયન્સ અને એક ચોઇસ આ બંને ખૂબ મહત્ત્વના બની રહેતા હોય છે. પબ્લિક સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટર બંનેના ઓપોર્ચ્યુનિટી મળી રહે છે, પણ ઇન્ડસ્ટ્રીની અપેક્ષાએ ખરું ઉતરવા માટે આઈસીટી એન્જિનિયરિંગમાં સ્કિલ એટલી મહત્ત્વની હોય છે, તો વિદ્યાર્થીઓ સ્કિલ કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે? વર્ષોથી આપણે લોકો જોઈએ છીએ કે ઇન્ડસ્ટ્રી અને એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન્સ વચ્ચે એક ગેપ જોવા મળે છે. આ ગેપને બ્રિજ આપણે કરીએ, આ ગેપને આપણે એલિમિનેટ કરીએ તો આ પ્રશ્નનું સમાધાન જે છે એ થઈ શકે. આઈસીટી એન્જિનિયરિંગમાં અમારે કોઈ પણ વિદ્યાર્થી આજે 4 વર્ષનું એનું કરિયર છે, એકેડેમિક કરિયર, કે જેમાં એને અલગ અલગ સબ્જેક્ટ્સ ભણવાના છે. આ 4 વર્ષના એકેડેમિક કરિયરમાં વિદ્યાર્થીને 10 થી 12 મહિના જેટલી ઓપોર્ચ્યુનિટી મળે છે કે જે એ કંપનીના સમય અનુસાર લાઈવ પ્રોજેક્ટ્સમાં કામ કરે છે, જેને આપણે ઇન્ટર્નશિપ્સ મોડલ કહી શકીએ. એ મોડલ જે છે એ વિદ્યાર્થીઓને 4થા સેમેસ્ટરમાં મળે છે, એ મોડલ જે છે એ 6થા સેમેસ્ટરમાં મળે છે. 8મું સેમેસ્ટર આખું ઇન્ટર્નશિપ્સ એનું હોય છે. તો કંપનીમાં પ્લેસ થતા પહેલા વિદ્યાર્થી જે છે એની પાસે 10 થી 12 મહિનાનો અનુભવ જે છે ઓલરેડી ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટમાં કામ કરવાનો છે. તો એ વિદ્યાર્થી જે છે એ બીજા વિદ્યાર્થી કરતાં થોડોક અલગ પડે છે. અત્યારે જ હું વાત કરું તો 4થા સેમેસ્ટરના 90% સ્ટુડન્ટ્સ અત્યારે ઇન્ટર્નશિપમાં છે. તો આ જે છે વસ્તુ એ વિદ્યાર્થીને કેપેબલ બનાવે છે કે જે ગેપ આપણે જોઈએ છીએ એ ગેપને કેવી રીતે એલિમિનેટ કરવો. પ્લસ પ્રોજેક્ટ બેઝ લર્નિંગ સ્ટ્રેટેજીસ, ઇન્ડસ્ટ્રી સપોર્ટેડ લેબ્સ. આજે હું તમને વાત કરું, અમારે આઈસીટી ડિપાર્ટમેન્ટમાં ઝુરુટેક જે અહેમદાબાદ બેઝડ કંપની છે, તો એના હાઈ એન્ડ પરફોર્મિંગ વર્ક સ્ટેશન્સ જે છે અવેલેબલ છે. આજે કોઈ વિદ્યાર્થી મશીન લર્નિંગમાં કામ કરે છે, કોઈ સારો પ્રોજેક્ટ બનાવે છે, તો એ પ્રોજેક્ટને રન કરવા માટે તમારી જે વર્ક સ્ટેશન્સ જોશે, તો વિદ્યાર્થી લાઈવ લેબમાં જઈને ટેસ્ટ કરી શકે છે કે એના જે વિચારેલા હતા એ પ્રમાણે એમને રિઝલ્ટ મળે છે કે નહીં. તો આ બધા જે સ્ટેપ્સ જે અમે લઈએ છીએ એ વિદ્યાર્થીને એક સ્કિલ બાજુ લઈ જાય છે. સ્કિલની આપણે વાત કરીએ તો એન્જિનિયરિંગમાં સર્વાઈવ કરવા માટે વિદ્યાર્થીઓને ક્રિએટિવિટી, પ્રોબ્લેમ સોલ્વિંગ, ઇનોવેશન, પછી ફિલ્ડ ગમે તે હોય, તો એને સંતોષવા માટે વિદ્યાર્થીઓને આપણે શું પીરસીએ છીએ? ક્રિએટિવિટી, પ્રોબ્લેમ સોલ્વિંગ થ્રુ વિદ્યાર્થીઓ આસપાસના પ્રોબ્લેમ્સને સમજવા માટે કેપેબલ છે. પોતાની જે શીખેલી સ્કિલ્સ છે એમને એ લોકો પ્રોબ્લેમ્સ એનાલાઇઝ કરીને એ પ્રોબ્લેમ્સને પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરવા માટે સક્ષમ છે. તો આ બધા જે પરિબળો છે, આ બધા જે સ્કિલ ઇમ્પ્રુવમેન્ટના એફર્ટ્સ જે આપણે કરીએ છીએ, એ એફર્ટ્સ જે છે વિદ્યાર્થીઓને 4 વર્ષની જર્નીમાં એક લેવલ સુધી પહોંચાડે છે કે એ એક કોન્ફિડન્ટ છે અને એ હેપીલી કોઈ પણ ઇન્ટરવ્યૂઝને, કોઈ પણ એન્ટરપ્રિન્યોરશિપ ઓપોર્ચ્યુનિટીને કે રિસર્ચ ઇન્ટર્નશિપ ઓપોર્ચ્યુનિટીઝને ઇઝીલી ક્રેક